નમસ્કાર મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર 6 અને 7મા લેક્ચરમાં આપનું ભવ્ય સ્વાગત છે. તો હવે આપણે આજનો પ્રશ્ન છે એ જોઈ લઈએ. છેલ્લે આપણે મનુષ્યના હૃદય વિશેની રચનાની આપણે વાત કરવાની હતી. એટલે ધમની અને શિરા, રુધિર કેશિકા, રુધિર વાહિનીનો તફાવત ત્યાં સુધી આપણે કામ કરેલું હતું. હવે એક અગત્યનો પ્રશ્ન છે અને પ્રમાણમાં મોટો પ્રશ્ન છે. આ પ્રશ્ન છે એ છે મનુષ્યના હૃદયમાં રુધિરના પરિવહનનો માર્ગ વર્ણવો. પ્રશ્ન આપણને એવો પૂછે છે કે મનુષ્યના હૃદયમાં રુધિરના પરિવહનનો માર્ગ વર્ણવો. રુધિરના પરિવહનનો માર્ગ. આપણે જાણીએ છીએ કે આપણા શરીરની અંદર હૃદય એક પમ્પિંગ જેવું કામ કરે છે. જેવી રીતે મકાનની અંદર પાણી ચડાવવા માટેની જે મોટર આવેલી હોય અને એ મોટર છે એ આખા ઘરમાં અને ઠેઠ અગાસી ઉપર ટાંકી હોય તો એની ઉપર પાણી ચડાવી દે છે. એવી રીતે મનુષ્યની અંદર હૃદય છે એ આખા શરીરની અંદર રુધિર છે એને પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલે એ આપણા શરીરની અંદર એક પંપ જેવું કાર્ય કરે છે. એટલે આપણને એવી રીતે પણ પ્રશ્ન પૂછાય કે સમજાવો આપણો શરીરનો પંપ હૃદય. તોય તે આપણે આ જ પ્રશ્ન છે એ સમજાવી દેવાનો. તો સૌથી પહેલા આપણે હૃદયનું સ્થાન જોઈ લઈએ કે હૃદય છે એ કઈ જગ્યાએ આવેલું હોય છે. શરીરના બધા અંગોમાંથી એક ખૂબ જ ઉપયોગી અંગ છે એ હૃદય છે. એ આપણે જાણીએ છીએ. હૃદય છે ક્યાં આવેલું હોય તો એનો જવાબ છે કે હૃદય છાતીના ભાગમાં આવેલું હોય છે. બે ફેફસાની વચ્ચે આવેલું હોય છે. છાતીના ભાગમાં બે ફેફસાની વચ્ચે અને મુઠ્ઠી જેવડા કદનું. એટલે આની અંદર બે વસ્તુ એનું સ્થાન આવી ગયું કે છાતીના ભાગમાં, પછી બંને ફેફસાની વચ્ચે આવેલું હોય છે. સ્થાનની સાથે સાથે આપણે એનું કદ કહી દઈએ તો મનુષ્ય છે એના હૃદયનું કદ છે એ મુઠ્ઠી જેવડું હોય છે. મનુષ્યના હૃદયનું કદ એની મુઠ્ઠી જેવડું. જેવડો માણસ એવડી એની મુઠ્ઠી. એટલે મુઠ્ઠી જેવડા કદનું હોય છે. મુઠ્ઠી જેવડા કદનું હૃદય હોય છે. જેવડી મુઠ્ઠી થાય એવડું હૃદય થાય છે. હવે આપણે એ હૃદયની રચના જોઈ લઈએ કે હૃદય છે એ કેવા પ્રકારનું હોય. તો મિત્રો બાજુમાં અહીંયા આગળ જેમ આકૃતિ દર્શાવી છે એ આકૃતિની અંદર તમે બરોબર જોતા જજો. એ આકૃતિ પ્રમાણે આપણે હૃદયની થોડી ઘણી રચના એક માર્કની અંદર પૂછાય છે કે હૃદયની રચના લખો. તો રચનાની અંદર થોડુંક જ લખવાનું છે. પછી આપણે એના પરિવહનનો માર્ગ લઈએ. તો મનુષ્ય છે એ 4 ખંડ વાળું હૃદય ધરાવે છે. એટલે ચતુષ્ખંડી હૃદય ધરાવે છે. એટલે આપણો પહેલો મુદ્દો કે આપણને સ્થાન પછી આપણે લખતા હોઈએ રચના. તો રચનાની અંદર આપણો પહેલો મુદ્દો થાય કે મનુષ્યનું હૃદય 4 ખંડો ધરાવે છે. એટલે કે ચતુષ્ખંડી હૃદય ધરાવે છે. ચતુષ્ખંડી હૃદય. ચતુષ્ખંડી એટલે 4 ખંડો. આ 4 ખંડો છે એની અંદર ઉપરના 2 ખંડો છે એને કર્ણક કહેવામાં આવે છે અને નીચેના ખંડોને ક્ષેપક કહેવામાં આવે છે. 2 પ્રકારના ખંડો છે. ઉપરના જે ખંડો છે એ કર્ણક તરીકે ઓળખાય છે અને નીચેના જે ખંડો છે એ નીચેના ખંડોને ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ખંડોની વાત કરવાની. ઉપરના ખંડો કર્ણક અને નીચેના ખંડો ક્ષેપક કહેવાય છે. તો ખંડ બનાવવાની જરૂર શું? ખંડ બનાવવાની જરૂર એ કે ખંડને કારણે રુધિર
ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન એ બંને પ્રકારનું રુધિર મિશ્ર થઈ જતું નથી. એ ખંડની અગત્યતા કે ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર. આપણા શરીરની અંદર બે પ્રકારના રુધિર વહેતા હોય છે, ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન. એટલે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર છે એ મિશ્ર થઈ જતા નથી. એની અગત્યતા છે કે મિશ્ર થઈ જતા નથી. બંને રુધિર મિશ્ર થઈ જાય તો પછી એનો કોઈ અર્થ રહે નહીં. કારણ કે આપણું રુધિર છે એનું કાર્ય શું છે કે O2 અને CO2 નું વહન. હવે ઓક્સિજન યુક્ત રુધિર છે એ ઓક્સિજન વિહીન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર સાથે મિશ્ર થઈ જાય તો પછી વહનનો કોઈ પ્રશ્ન રહે નહીં, બંને રુધિર સાથે જ હોય. એટલે આપણા શરીરની અંદર ઓક્સિજન યુક્ત રુધિરનો એક માર્ગ છે અને બીજો માર્ગ છે એ આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનો છે. એટલે આપણા હૃદયની અંદર બે પ્રકારના ખંડો છે, ડાબો ખંડ છે અને જમણો ખંડ છે. બરોબર. તો આપણે આખા હૃદયની અંદર રુધિરનું કેવી રીતે પરિવહન થાય છે એ સમજવા માટે બંને ખંડો છે એની આપણે વાત કરીએ. હવે એકચ્યુઅલી હૃદયની અંદર કેવું છે કે અહીંયા આગળ જે આકૃતિ દોરી હોય તો આપણો જ્યાં આગળ જમણો હાથ આવતો હોય આપણે દોરતા હોય ને જમણો હાથ આવતો હોય એ હૃદયનો ડાબો ભાગ છે, અને આપણો જ્યાં આગળ ડાબો હાથ આવતો હોય એ હૃદયનો જમણો ભાગ છે. એટલે આકૃતિ દોરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે હાથે આપણે લખીએ છીએ એ જમણી સાઈડનો ભાગ છે એ હૃદયનો ડાબો ખંડ થશે. આપણો ડાબો હાથ જ્યાં આગળ આવે છે એ હૃદયનો જમણો ભાગ થશે. કારણ કે આમાં બહુ બધા મિત્રો છે એ ભૂલ કરે છે એટલે તરત જ એના માર્ક કપાઈ જાય છે. આકૃતિ નબળી દોરે એનો વાંધો નહીં, પણ ડાબા જમણાની ભૂલ થાય તો માર્ક વયા જતા હોય છે. કારણ કે ડાબો ભાગ કોઈ દી જમણો હોઈ ન શકે, જમણો ભાગ છે એ ડાબો હોઈ ન શકે એટલા માટે. તો હવે આપણે હૃદયની અંદર બંને ખંડોની અલગ અલગ રીતે વાત કરીએ. સૌથી પહેલી એની અંદર આપણે ડાબા ખંડની વાત કરશું અને પછી આપણે એની અંદર જમણા ખંડની વાત કરશું. આમ તો હૃદયની અંદર બંને કાર્ય છે એ એક સાથે જ થાય છે. ડાબા ખંડનું અને જમણા ખંડનું કાર્ય છે એ એક સાથે થાય છે. આપણે આખું એનું એક ચક્ર જોઈ લઈએ કે જમણું કર્ણક છે એ જ્યારે શિથિલન પામે છે, જમણું કર્ણક છે એ જ્યારે શિથિલન પામે છે, આપણે પેલા એના જમણા ખંડની વાત કરીએ કે જમણા ખંડમાં કઈ રીતે થાય છે. કે જમણા ખંડમાં કઈ રીતે થાય છે. તો હૃદયની અંદર જે જમણો ખંડ છે, બરોબર, એ જમણા ખંડની અંદર ઓક્સિજન વિહીન રુધિર છે એ શરીરમાંથી પ્રવેશે છે. કે સૌ પ્રથમ જમણા કર્ણકનું શિથિલન થાય. અહીંયા આપણે લખીએ કે જમણું કર્ણક છે એ જમણા કર્ણકનું શિથિલન થાય છે, અને જમણા કર્ણકનું શિથિલન થાય એટલે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર છે એ જમણા કર્ણકની અંદર પ્રવેશે છે. ઓક્સિજન વિહીન રુધિર છે એ જમણા કર્ણકની અંદર પ્રવેશે છે. એટલે હવે જમણા કર્ણકની અંદર રુધિર છે એ આવી ગયું. હવે જમણા કર્ણક છે એની અંદરથી રુધિર છે એ જ્યારે જમણા કર્ણકનું શિથિલન થાય, જમણું કર્ણક છે અહીંયા આગળ જમણા કર્ણકનું પેલા શિથિલન થયું. શિથિલન થવું એટલે શું? શિથિલન થવું એટલે આમ ખુલવું એને શિથિલન કહેવાય, અને આમ થાય એને સંકોચન કહેવાય. જે રીતે ફુગ્ગો ફૂલાવીએ ત્યારે શિથિલન થયું કહેવાય, અને ધારો કે એમાંથી હવા નીકળી જાય તો એનું સંકોચન થયું કહેવાય. અહીંયા પહેલા શિથિલન થાય છે. શિથિલન થાય એટલે આખા શરીરમાંથી ઓક્સિજન વિહીન રુધિર છે એ જમણા કર્ણકની અંદર ઠલવાય છે. કોણ લાવે તો આકૃતિમાં બતાય છે કે ઉપરના ભાગેથી અગ્ર મહાશિરા, નીચેના ભાગેથી પશ્ચ મહાશિરા, બે માંથી રુધિર સીધું આવે પહેલા જમણા
કર્ણકની અંદર. હવે જમણા કર્ણકનું સંકોચન થાય છે. જમણા કર્ણકનું હવે સંકોચન થાય છે અને જમણા કર્ણકનું સંકોચન થાય એટલે જમણા કર્ણકમાંથી ઓક્સિજન વિહીન રુધિર છે એ ત્રિદલ વાલ મારફતે, ત્યાં આગળ ત્રિદલ વાલ આવેલો છે એટલે એ ત્રિદલ વાલ છે એ ત્રિદલ વાલ મારફતે એ રુધિર સીધું ક્યાં આવે કે એ રુધિર સીધું જમણા ક્ષેપકની અંદર આવે છે. એટલે હવે રુધિર આવી ગયું સીધું જમણા ક્ષેપકમાં. ક્યારે આવી ગયું તો કે જમણા કર્ણકનું સંકોચન થયું, ત્રિદલ વાલ ખુલી ગયો, જમણા ક્ષેપકની અંદર રુધિર આવી ગયું. કેવું રુધિર છે આમાં તો કે ઓક્સિજન વિહીન રુધિર એની અંદર છે. એટલે હવે જમણું ક્ષેપક છે એનું સંકોચન થાય છે. હવે જમણું ક્ષેપક છે એનું સંકોચન થાય છે અને જમણા ક્ષેપકનું સંકોચન થાય એટલે આ ઓક્સિજન વિહીન રુધિર ઓક્સિજન યુક્ત થવા માટે ફેફસામાં જાય છે. ઓક્સિજન યુક્ત થવા માટે એ સીધું ફેફસામાં જાય છે. એટલે આ ફેફસામાં આપણે આકૃતિની અંદર દેખાય છે કે રુધિર ક્યાંથી ફેફસામાં જશે. ભૂરા કલરનો માર્ગ છે ઓક્સિજન વિહીન રુધિરનો છે એટલે એ સીધું રુધિર ત્યાંથી ફૂફૂસ શિરા મારફતે એ ફેફસાની અંદર જાય છે. બરાબર, એટલે ફેફસાની અંદર જાય એટલે ફેફસાની અંદર રુધિર જે ઓક્સિજન યુક્ત થઈ ગયું. કેવી રીતે થઈ ગયું એ આપણે શ્વસન તંત્રની અંદર વાયુ કોષ્ઠની અંદર વાયુઓની આપ લેની અંદર જોઈ ગયા. એવી રીતે સીધું ફેફસાની અંદર રુધિર છે એ ઓક્સિજન યુક્ત થઈ જાય છે. હવે એ ઓક્સિજન યુક્ત રુધિર થઈ જાય પછી ત્યાંથી આપણે ફૂફૂસ શિરા છે, બરોબર, એ ફૂફૂસ શિરા હોવા છતાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. એના દ્વારા રુધિર છે એ સીધું આવે છે ડાબા કર્ણકની અંદર. એટલે ફેફસામાંથી રુધિર સીધું હવે ક્યાં આવશે તો કે હવે ઓક્સિજન યુક્ત રુધિર થઈ ગયું એટલે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર, ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર સીધું હવે ક્યાં આવશે તો કે હવે એ સીધું રુધિર આવશે ડાબા કર્ણકની અંદર. એટલે હવે આપણે ડાબા કર્ણકનું આવ્યું તો ડાબો કર્ણક છે એની અંદર શુદ્ધ રુધિરનું વહન થાય છે એટલે આપણે એને લાલ કલરથી લખશું. બધું અશુદ્ધ રુધિર હતું, ઓક્સિજન વિહીન. હવે ઓક્સિજન યુક્ત રુધિર ક્યાંથી આવ્યું? ફેફસામાંથી. ક્યાં ગયું તો કે ડાબુ કર્ણક. જ્યારે ડાબા કર્ણકની અંદર આવે ત્યારે ડાબુ કર્ણક છે એ શિથિલન પામે છે. ડાબુ કર્ણક છે એ શિથિલન પામે કારણ કે ડાબા કર્ણકની અંદર ઓક્સિજન યુક્ત રુધિર છે એ આવી ગયું એટલે ડાબા કર્ણકનું શિથિલન થયું એટલે ડાબુ કર્ણક આખું ભરાઈ ગયું. હવે આખું ભરાઈ જાય ત્યાર પછી ડાબુ કર્ણક છે એનું સંકોચન થાય છે. આખું ભરાઈ જાય એટલે ડાબા કર્ણકનું હવે શું થાય છે તો કે સંકોચન થાય છે અને સંકોચન થાય એટલે ડાબા કર્ણકમાંથી એ રુધિર છે એ દ્વિદલ વાલ છે, જો ત્યાં આગળ દ્વિદલ વાલ, એ દ્વિદલ વાલ મારફતે એ રુધિર છે એ સીધું ડાબા ક્ષેપકની અંદર આવે છે. ડાબા કર્ણકમાંથી રુધિર હવે ક્યાં આવ્યું? ડાબા ક્ષેપકમાં. જ્યારે ડાબા ક્ષેપકની અંદર રુધિર આવે ત્યારે ડાબુ ક્ષેપક છે એ તેની અંદર રુધિર આવતું હોય એટલે શિથિલન પામે છે. આખે આખું ડાબુ ક્ષેપક ભરાઈ જાય, આખે આખું ડાબુ ક્ષેપક જ્યારે ભરાઈ જાય છે ત્યારે એ ડાબા ક્ષેપકનું સંકોચન થાય છે. ડાબા ક્ષેપકનું પણ હવે સંકોચન થાય છે અને ડાબા ક્ષેપકનું જ્યારે સંકોચન થાય ત્યારે એ સંકોચન દ્વારા રુધિર છે એ ત્યાં જો મહાધમની આવેલી છે એ મહાધમની મારફતે શરીરના વિવિધ અંગોની અંદર વહન પામે છે. ઉપરના અંગોમાં અગ્ર મહાધમની એટલે કે મહાધમની, નીચે પશ્ચ મહાધમની. એટલે આ મહાધમની છે એના મારફતે શરીરના વિવિધ અંગોમાં જાય છે. વળી પાછું શરીરના વિવિધ અંગોમાંથી રુધિર ક્યાં આવે તો કે જમણા કર્ણકની અંદર આવે. જમણા કર્ણકની અંદર આવે ત્યાંથી ઓક્સિજન વિહીન રુધિર જમણા કર્ણકમાંથી સંકોચન પામે એટલે જમણા ક્ષેપકની અંદર આવે. જમણા ક્ષેપકનું સંકોચન થાય એટલે રુધિર જાય ફેફસામાં. ફેફસામાંથી રુધિર ઓક્સિજન યુક્ત બનીને આવે. ઓક્સિજન યુક્ત બનીને આવે એટલે સીધું પહેલા ઠલવાય ડાબા કર્ણકમાં
ડાબા કર્ણકનું સંકોચન થાય એટલે સીધું આવે ડાબા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકનું સંકોચન થાય એટલે સીધું આવે મહાધમનીમાં. આમ આપણા શરીરની અંદર રુધિર છે એ ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર, એને બેયના માર્ગ અલગ અલગ છે. કે આ ધમની મારફતે વહન પામે છે, શીરા મારફતે વહન પામે છે. આ અંગોમાંથી હૃદયમાં આવે છે, જ્યારે આ હૃદયમાંથી અંગો તરફ જાય છે. બંને માર્ગ છે એ હૃદયની અંદર અલગ અલગ છે, અને અલગ અલગ છે એટલે આવું જે હૃદયની અંદર રુધિરનું પરિવહન છે, એવા પરિવહનને બેવડું પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. પરિવહનનું નામ શું છે? બેવડું પરિવહન. અને આની અંદર બે જગ્યાએ આપણે વાલ આવ્યા, બરોબર, એક દ્વિદલ વાલ અને ત્રિદલ વાલ. અહીંયા છેલ્લો મુદ્દો છે એક આપણે અલગથી લખી શકીએ કે આ વાલ છે, બરોબર, એ વાલનું કાર્ય શું છે, કે આ વાલ છે એ કાર્ય શું કરે? તો કે વાલને કારણે કર્ણકમાંથી ક્ષેપકમાં આવેલું રુધિર, કર્ણક છે એમાંથી જે રુધિર છે એ ક્ષેપકમાં આવે છે, કર્ણકમાંથી ક્ષેપકમાં જે રુધિર આવે છે એ ફરી પાછું કર્ણકમાં જઈ શકતું નથી. એટલે વાલ જે છે એ નોન રિટર્ન વાલ છે. કે કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર આવે પછી એને એમ થયું કે હવે પાછું ક્ષેપકમાંથી કર્ણકમાં જવું તો જઈ શકે નહીં. એટલે અહીંયા હૃદય છે એની અંદર કુલ 4 વાલ આવેલા. આપણે અહીંયા 2 જ વાલની વાત આવી, ત્રિદલ વાલ અને દ્વિદલ વાલ. અહીંયા આગળ આપણે ત્રિદલ વાલ મારફતે લખ્યું, બરોબર. તો અહીંયા ડાબા કર્ણકનું જ્યારે સંકોચન થાય ત્યારે અહીંયા આગળ વચ્ચે દ્વિદલ વાલ આવે, કે અહીંયા દ્વિદલ વાલ. આ દ્વિદલ વાલ છે એ દ્વિદલ વાલ મારફતે એ ડાબા ક્ષેપકમાં આવે છે, અને પછી ડાબા ક્ષેપકનું સંકોચન થાય છે, પછી મહાધમનીમાં આવે છે. એટલે નોન રિટર્ન વાલ છે કે કર્ણકમાંથી ક્ષેપકમાં આવતું રુધિર ફરી પાછું કર્ણકમાં જઈ શકતું નથી, એને કારણે બંને રુધિર મિશ્ર થઈ જતા નથી. એટલે વિવિધ ભાગોની અંદર બીજું એક આપણને કારણ પૂછે છે કે કર્ણકની દિવાલ પાતળી અને ક્ષેપકની દિવાલ જાડી શા માટે હોય? બરાબર. તો અહીંયા આપણે જોઈએ જમણા કર્ણક. તો જમણા કર્ણકની અંદર રુધિર છે એ આખા શરીરમાંથી ફરી અને સીધું ઠલવાય છે, બરોબર. એને ક્યાંય બળ કરવું પડતું કે જોર કરવા વાળું કાર્ય છે એ જમણા કર્ણકનું નથી. એવી રીતે ડાબા કર્ણકનું એવું કાર્ય નથી કે એને બળ કરવું પડે. કેમ? તો કે અહીંયા જમણા કર્ણકની અંદર આખા શરીરમાંથી ફરીને રુધિર જમણા કર્ણકમાં આવશે, જ્યારે ડાબા કર્ણકની અંદર ફેફસામાંથી સીધું રુધિર ડાબા કર્ણકની અંદર આવશે, બરોબર. એટલે કર્ણકને કઈ જોર કરવાનું નથી, ક્ષેપકને કરવાનું છે. કેમ? તો કે અહીંયા જયારે ક્ષેપકનું સંકોચન થાય એટલે એને જોરથી બળ કરી અને સીધું ફેફસાની અંદર રુધિરને મોકલવાનું છે. એટલે એની દિવાલ જાડી ન હોય, પાતળી હોય તો એને નુકસાન થાય છે. એટલે જમણું ક્ષેપક છે એને બળ કરી અને ફેફસાની અંદર મોકલવાનું હોય છે, અને જ્યારે ડાબા ક્ષેપકની અંદર શુદ્ધ રુધિર આવે ત્યારે ડાબા ક્ષેપકને એનું સંકોચન કરી અને મહાધમની મારફતે શરીરના દરેક અંગ સુધી પહોંચાડવાનું હોય છે. એટલે અંગ સુધી પહોંચાડવા માટે એને વધારે જોર કરવું પડે. જો એની દિવાલ પાતળી હોય તો એની દિવાલ તૂટી જવાની કે એવી કોઈક સંભાવના રહે છે. માટે કર્ણક છે એની દિવાલ પાતળી હોય છે અને ક્ષેપકની દિવાલ જાડી હોય છે. તો અહીંયા આગળ 2 નાના નાના પ્રશ્નો આવશે, એક વાલનું કાર્ય અને એક આવશે કર્ણકની દિવાલ પાતળી અને ક્ષેપકની દિવાલ જાડી શા માટે હોય છે. તો આટલું આપણે એની અંદર લખવાનું છે. હવે આપણને એમ કે હૃદયની નામ નિર્દેશ વાળી આકૃતિ. તો આ પ્રશ્નની અંદર આકૃતિનું બહુ મહત્વ છે. અહીંયા આપણે આકૃતિ જોઈ બધી, બરોબર. કેવી રીતે શુદ્ધ રુધિર, અશુદ્ધ રુધિર શુદ્ધ થાય છે એ બધું આપણે જોયું. હૃદયની અંદર રુધિરના પરિવહનનો આખો માર્ગ મિત્રોને બતાવેલો છે કે આ હૃદય છે તો હૃદયમાંથી કેવી રીતે એ અંગો તરફ જાય છે, અંગોમાંથી કેવી રીતે હૃદયની અંદર આવે, હૃદયમાંથી ફેફસામાં આવે, ફેફસામાંથી પાછું હૃદયમાં આવે અને હૃદયમાંથી પાછું અંગો તરફ વહન પામે. એટલે આખો રૂટ ત્યાં આગળ બતાવેલો છે. પણ પરીક્ષાની અંદર આપણે હૃદય છે એની આકૃતિ રચના સાથે દોરવાની હોય છે. તો હવે આપણે હૃદય કેવી રીતે દોરાય એ અહીંયા તમને શીખવાડું. તમે મારી સાથે સાથે દોરતા જજો એટલે તમને તે ફાવી જાય. ચાલો તો હવે આપણે હૃદયની રચના એની આકૃતિ દોરીએ. તો હૃદયને દોરવા માટે
કદ છે એ બહુ અગત્યનું છે. મુઠ્ઠી જેવડું કદ કીધું છે એટલે મુઠ્ઠી જેવડું જ રાખવાનું, એનાથી વધારવાનું નહીં. બરાબર. ઘણા લોકો છે એ હૃદયની આકૃતિ છે એ એકદમ નાની એવી દોરે પછી એમ કે માર્ક આવતા નથી. તો માપસર પ્રમાણસર આકૃતિ દોરવાની. ડાબી બાજુ નમેલું છે એટલે આપણે થોડુંક એને આવી રીતે આમ દોરવામાં આવે છે. આપણે થોડુંક એને વ્યવસ્થિત રીતે મોટું દોરી. ડાબી બાજુ નમેલું આપણે દોરવાનું. ડાબી બાજુ નમેલું દોરવા માટે આપણે આવી રીતે આમ દોરવામાં આવે છે. જ્યારે આટલે સુધી પહોંચી જાય ત્યારે અહીંથી આવી રીતે બે નળીઓ છે એ બહાર કાઢવાની. એને આપણે ફેફસામાંથી રુધિર પાછું આવતું હોય એ નળી છે. ફુફ્ફુસ, ધમની કે શીરા, શીરા કહેશો કે ધમની, વિચારો. ફેફસામાંથી શુદ્ધ રુધિર લાવે, શુદ્ધ રુધિર લાવતી નળી છે એને આપણે શું કહીએ છીએ? આવ્યું હતું ને અપવાદ રોગ. અપવાદ રોગ ધમની હતી. એ ધમની હોવા છતાં એ અશુદ્ધ રુધિરનું વહન કરતી હતી. અને ઓલી ફુફ્ફુસ શીરા હતી, એ શીરા હોવા છતાં શુદ્ધ રુધિરનું વહન કરતી હતી. અહીંયા ફેફસામાંથી શુદ્ધ રુધિર આવશે એ શીરા છે. આ જે દોરી આપણે એ ફુફ્ફુસ ધમની છે. ઓલી ફુફ્ફુસ શીરા, આ ફુફ્ફુસ ધમની. આટલું દોર્યા પછી આપણે અહીંયા એક મહાધમની દોરી નાખવાની. આ મહાધમની છે એ બહુ અગત્યનું છે કે આમ કરીને આમ દોરવાનું હોય છે. અને મહા એટલે એકદમ મોટી હોય એવી રીતે આમ આપણે જાડી હોય એવી દોરવાની હોય છે. 4 થી 5 વખત પ્રેક્ટિસ કરવી પડશે પછી આકૃતિ થશે. એટલે પહેલી વારે આકૃતિ ન થાય તો મૂંઝાવાનું નહીં કે ભાઈ મારાથી આકૃતિ ન થઈ. 4-5 વાર દોરીએ પછી એક વાર થાય, પછી પ્રેક્ટિસ ચાલુ રાખવાની. એક વાર થઈ જાય પછી મૂંઝાવાનું નહીં, સમજી જવાનું કે હવે આવડી જશે. આવી રીતે આપણે મહાધમની દોરી. આ મહાધમની છે એના આમ વિવિધ માર્ગો હોય. એ વિવિધ માર્ગો છે ત્યાંથી રુધિર છે એ શરીરના વિવિધ ભાગો તરફ પહોંચતું હોય. આપણે જે વાત કરી એ ધમની છે એ શરીરના વિવિધ ભાગો તરફ રુધિરને પહોંચાડે છે. આ માર્ગે એ પહોંચાડે. અહીંથી માર્ગ બનાવી દેવાનો. માર્ગ બની ગયો. માર્ગ બની ગયો એ આખો ભૂરો ભાગ છે એ અશુદ્ધ રુધિર વાળો છે, શીરા વાળો. ઓલો ધમની વાળો છે. એટલે અહીંથી આપણે હવે શીરાનો કાર્યક્રમ શરૂ થયો. અને અહીંથી અડાડી દેવાનો. અને થોડુંક અહીંથી ઊંચે લઈ જાય અને પછી આમ વાળી દેવાનું. આ ભાગ છે કરીને આમ, આને છે ને એ આમ કરી અને આમ કરી નાખવાનું. અહીંયા આગળ એક હાઈ ક્લાસ મસ્ત મજાની અગ્ર મહા શીરા દોરી નાખવાનું. આ છે એ આમાંની અંદર જતું હોય આમ. અને આ અહીંથી બહાર નીકળે. અહીંથી બહાર નીકળે એટલે અહીંયા આગળ એના બે રસ્તા પડે. અગ્ર મહાશીરા છે એની હારે આને કાંઈ લેવા દેવા છે નહીં. આ બે માર્ગ કોના છે તો કે આના છે. આ છે એ આની પાછળથી આમ અહીંથી નીકળે. અને આ છે એ આની પાછળથી અહીંથી નીકળે. આમ છે ત્યાંથી નીકળે છે, એનો માર્ગ છે. હવે હૃદયના ડાબા ભાગની વાત કરીએ. ડાબો ભાગ છે એ આખો શુદ્ધ રુધિર માટેનો છે. એ શુદ્ધ રુધિર માટેનો માર્ગ છે એ આખો આ ટાઈપનો છે. અહીંથી આમ આવવાનું, આને અહીંથી
આમાં આવતું. હવે આની અંદર પશ્ચ મહાશિરા, તો અહીંયા આગળ પશ્ચ મહાશિરા દોરી નાખવાની. આ પશ્ચ મહાશિરા છે એ આપણને એમ થાય ક્યાંથી આવી, કે આનો ભાગ છે, આમ પાછળથી નીકળે. એવી રીતે આ જે ધમની અહીંથી આમ જાય છે એનો માર્ગ છે એ અહીંયા આગળ નીકળે. અહીંયા આગળ જે નીકળે છે એ પશ્ચ મહાધમની તરીકે ઓળખાય, પશ્ચ મહાશિરા તરીકે ઓળખાતું હતું. આ છે એ આવશે પશ્ચ મહાધમની, પશ્ચ મહાધમની તરીકે ઓળખાય છે, પશ્ચ મહાશિરા તરીકે ઓળખાતી. હવે અહીંયા અને અહીંયા બે વાલ આવશે. એક વાલ છે એ આવી રીતનો અહીંયા આવશે, એક વાલ છે એ આવી રીતે આમ કરીને અહીંયા આવશે. હૃદયની અંદર કોઈ 4 વાલ હોય છે. આ 2 વાલ જેને આપણે નામ આપ્યા, એક આવડો આ વાલ અર્ધચંદ્રાકાર વાલ કહેવાય, અને એક અહીંયા આગળ વાલ હોય કે જ્યાંથી રુધિર છે એ આની અંદર જાય. આ 2 વાલ જ્યારે ખુલે ત્યારે આ 2 બંધ રહે છે, આ 2 વાલ જ્યારે બંધ થાય ત્યારે આ 2 ખુલે. એકબીજાની વિરુદ્ધ છે. હવે એનો નામકરણ કરી નાખીએ. તો નામકરણમાં સૌથી પહેલો મુદ્દો જે અગ્ર મહાશિરા, ત્યાંથી ઓક્સિજન વિહીન રુધિર આવે. આ 2 છે કોણ છે, તો કે એ ફેફસામાં રુધિરને મોકલે છે. એ ફુફ્ફુસ ધમની છે, ફુફ્ફુસ ધમની જે આપણે હમણાં વાત કરી કે આપણો ડાબો હાથ એ હૃદયનો જમણો ભાગ, એટલે આ છે એ જમણું કર્ણક છે. આપણે હમણાં વાત કરી ઉપરના ખંડોને કર્ણક કહેવાય, આ નીચેના ખંડોને ક્ષેપક કહેવાય. આ છે એ જમણું ક્ષેપક છે. જમણા ક્ષેપક અને જમણા કર્ણક બંનેની વચ્ચે વાલ આવેલો હોય છે. વાલને આપણે ત્રિદલ વાલ તરીકે ઓળખીએ છીએ. આ ત્રિદલ વાલ્વ છે. નીચે જે દોર્યું એ પશ્ચ મહાશિરા છે. આ પશ્ચ મહાશિરા. એવી રીતે આ છે એ પાછી ફુફ્ફુસ ધમની છે. ફુફ્ફુસ ધમની જમણી બાજુના ફેફસાની અંદર લઈ જાય, આ બાજુના ફેફસાની અંદર લઈ જાય. અહીંયા જે વાલ દોરેલો છે એ વાલનું નામ આપણે લખી નાખીએ પહેલા દ્વિદલ વાલ. દ્વિદલ વાલ. ત્યાર પછી આપણે એ બાજુના બધા ભાગનું નામ લખી નાખીએ. સૌથી પહેલું આ, એનું નામ છે મહાધમની. મહાધમની છે. ત્યાર પછી આ છે ત્યાંથી ઓક્સિજન યુક્ત રુધિર અંદર આવશે એટલે ફુફ્ફુસ શિરા છે. ફુફ્ફુસ શિરા પછી આ જે ભાગ છે બરાબર છે, એ ભાગનું નામ છે ડાબુ કર્ણક. ડાબુ કર્ણક. અને નીચેનો ભાગ ડાબુ ક્ષેપક. આવી રીતે આપણે નામકરણ સાથેની આકૃતિ દોરવાની. નામકરણ વગરની આકૃતિનો આપણને એકેય માર્ક મળતો નથી. એટલે આવી રીતે આપણે હૃદયની આખી રચના દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની. 3 થી 4 વખત તમે આકૃતિ દોરશો મિત્રો ત્યારે તમને પાવરફુલ આકૃતિ આવડશે. પહેલી વખતમાં આકૃતિ છે એ કોઈ દિવસ સારી થઈ જતી નથી, બરાબર. અને કોક જોવે તો પાછું એમાં હૃદય જેવું લાગવું જોઈએ. ઘણી વખત એવું થાય છે કે હૃદય જેવું લાગતું નથી અને એમનેમ એમ થાય કે આકૃતિ આપણે દોરી, પણ હકીકતે હૃદય જેવું આપણને લાગે
નહીં, એટલે હૃદય જેવો લાગવો જોઈએ એવી આકૃતિ આપણે એની અંદર પરફેક્ટ દોરવાની હોય છે. બરાબર, હવે આપણે એની પછીનો પ્રશ્ન એક નાનો એવો જોઈ લઈએ. આપણે હૃદયની રચના જોઈ, આપણે એવું સાંભળ્યું હોય બ્લડ પ્રેશર, એવું સાંભળ્યું હોય ને. આપણા શરીરની અંદર કર્ણક અને ક્ષેપક બે છે, આપણે જોયું. રુધિર કર્ણક અને ક્ષેપકની અંદર પ્રવેશે છે. કર્ણક અને ક્ષેપક બંને બબે છે. જમણું કર્ણક જમણું ક્ષેપક, ડાબું કર્ણક ડાબું ક્ષેપક. તો સંકોચનની જે વિધિ છે એ બે એક સાથે થાય છે. બંને કર્ણકો એક સાથે સંકોચાય છે અને બંને ક્ષેપકો પણ એક સાથે સંકોચાય છે. બંને કર્ણકોનું જ્યારે શિથિલન થાય, બંને ક્ષેપકોનું પણ શિથિલન સંકોચન બંનેનું એક સાથે થતું હોય. આપણે જે સમજાય એ સિંગલ પરિપથ સમજાય, ડબલ પરિપથ હાલતો હોય કે જે સમયે ડાબા કર્ણકની અંદર જ્યારે શુદ્ધ રુધિર ફેફસામાંથી આવે એ જ સમયે અશુદ્ધ રુધિર અંગોમાંથી જમણા કર્ણકની અંદર ઠલવાય. પછી બંને કર્ણક એક સાથે સંકોચાય, રુધિર ક્ષેપકમાં જાય, બંને ક્ષેપક સંકોચાય, એક રુધિર શુદ્ધ થવા ફેફસામાં જાય, બીજું રુધિર આખા શરીરના અંગોમાં જાય છે. તો જ્યારે કર્ણકો બંને જ્યારે સંકોચાય ત્યારે તેની ઉપર જે પ્રેશર આવે એ પ્રેશર છે એને સિસ્ટોલિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. અને ક્ષેપક સંકોચાય એને ડાયાસ્ટોલિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. એટલે સિસ્ટોલિક પ્રેશર અને ડાયાસ્ટોલિક પ્રેશર, આ બંને પ્રેશર થઈ અને આપણા શરીર છે એનું નોર્મલ જે બ્લડ પ્રેશર હોય છે એ નોર્મલ બ્લડ પ્રેશર છે એ 80/120 હોય છે. નીચેનું છે એ 80, એટલે એ લો બ્લડ પ્રેશર, અને આ છે એ હાઈ બ્લડ પ્રેશર. એટલે લો અને હાઈ બે પ્રકારના બ્લડ પ્રેશર આવે. બ્લડ પ્રેશર માપવાનું સાધન આપણે જોયું હશે, એટલે હાથની ફરતે ઓલો પટ્ટો વીંટાળીને પછી ઓલો પમ્પિંગ કરીને હવા પૂરે, પછી લો બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેશર. અને આ બ્લડ પ્રેશર માપવા માટેનું જે સાધન છે એનું નામ આપણે છે યાદ રાખવાનું. એ નામ છે એને સ્ફિગ્મોમેનોમીટર તરીકે ઓળખવામાં આવે છે. સ્ફિગ્મોમેનોમીટર તરીકે ઓળખાય છે. એટલે આ એક જાણકારી હતી, જાણકારી આપણે યાદ રાખવાની કે બ્લડ પ્રેશર, આ પ્રશ્ન છે એ એકવાર પીએસઆઈની એક્ઝામમાં પૂછાઈ ગયો કે બ્લડ પ્રેશર માપવા માટેનું સાધન. બ્લડ પ્રેશર માપવા માટેનું સાધનનું નામ સ્ફિગ્મોમેનોમીટર. બ્લડ પ્રેશર ગુજરાતીમાં રુધિર દાબ તરીકે જેને ઓળખાય, રુધિરનું દબાણ એટલે કે રુધિર દાબ. હવે આપણે નવો પ્રશ્ન, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર પરિવહન સમજાવો. ઉચ્ચ કક્ષા એટલે આપણે મનુષ્ય કરતા ઉચ્ચ કક્ષાનો બીજો એકેય નથી, પણ મત્સ્ય સમુદાય છે એ ઉચ્ચ કક્ષાનું પ્રાણી જ કહેવાય. એટલે આપણો હવે પછીનો પ્રશ્ન કે ઉચ્ચ કક્ષાના પ્રાણીમાં રુધિર પરિવહન. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં રુધિરનું પરિવહન સમજાવો. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર પરિવહન સમજાવવા માટે સૌથી પહેલું ઉચ્ચ કક્ષાનું પ્રાણી લેવાનું મત્સ્ય. મત્સ્ય એટલે માછલીઓ. કે માછલીઓ કઈ રીતે રુધિરનું પરિવહન કરે છે. તો માછલી આપણે જોઈ હોય કે એ જલજ સજીવ છે, એને કાયમ પાણીની અંદર જ રહેવાનું હોય છે. તો માછલી છે પેલા તો એનું હૃદય, તો માછલીનું હૃદય છે એ આપણી જેમ ચતુષ્ખંડી હોતું નથી, એનું હૃદય દ્વિખંડી હોય છે. દ્વિખંડી હોય એટલે એની અંદર એક કર્ણક હોય અને એક ક્ષેપક હોય. એક કર્ણક અને એની અંદર એક ક્ષેપક, એટલે બંને એક એક, કર્ણકે એક, ક્ષેપકે એક. ત્યાર પછી બીજું કે માછલી કઈ રીતે શ્વાસ લે. તો માછલી છે એ હૃદયમાંથી રુધિર છે એ ઝાલરોમાં જઈને ઓક્સિજન યુક્ત થઈને શરીરમાં ધકેલાય છે. એનું ઓક્સિજન વિહીન રુધિર હોય, ઓક્સિજન વિહીન રુધિરને શુદ્ધ થવા માટે એને
ફેફસા આપણે ફેફસામાં જાય. માછલી છે એને રુધિર છે એ હૃદયમાંથી ક્યાં જાય? તો કે હૃદયની અંદર જે રુધિર હોય એ હૃદયમાંથી રુધિર સીધું જાય ઝાલરોમાં. માછલીને ઝાલરો આવેલી હોય જેને આપણે ચૂઈ તરીકે પણ ઓળખતા હતા. આ ઝાલરો છે એની અંદર જાય અને પછી એ રુધિર છે એ ઓક્સિજન યુક્ત થાય અને જે ઓક્સિજન યુક્ત થઈ અને પછી શરીરની અંદર ધકેલાય. આપણે શું છે કે ઓક્સિજન યુક્ત થઈ અને ફરી પાછું હૃદયમાં આવે છે, પછી હૃદય એને ધકેલે છે. જ્યારે આમાં એવું નથી. હૃદયમાંથી ઓક્સિજન વિહીન રુધિર ઝાલરોમાં જાય, ત્યાંથી ઓક્સિજન યુક્ત થાય અને ત્યાંથી ડાયરેક્ટ શરીરમાં પહોંચાડી દે છે, ફરીથી હૃદયમાં આવતું નથી. એટલે માછલીની અંદર રુધિરનો પરિવહન થાય ત્યારે એક ચક્ર દરમિયાન હૃદયમાં રુધિર એક જ વાર આવે છે. આખું એક ચક્ર છે તો કે એક ચક્ર દરમિયાન હૃદયમાં રુધિર એક જ વાર આવે. હૃદયમાં રુધિર છે એ એક જ વખત આવે છે, જ્યારે આપણે 2 વખત આવે છે. આપણે બેવડું પરિવહન કહેવાય છે, એને કહેવાતું નથી. એટલે આ એક મત્સ્યનું હતું. હવે બીજા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે ઉભયજીવી અને સરીસૃપ. બરોબર, ઉભયજીવીની અંદર દેડકો આવે છે. આપણે ઉભયજીવી અને સરીસૃપ આ બંને છે એ પણ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે. ઉભયજીવી અને સરીસૃપ બંને. ઉભયજીવીની અંદર કેવું હોય છે? તો કે ઉભયજીવીની અંદર હૃદય છે એ ત્રિખંડી હોય છે. ત્રિખંડી હૃદય ધરાવે ઉભયજીવી. ત્રિખંડી એટલે શું હોય? તો કે એની અંદર કર્ણક 2 હોય. કર્ણક એમાં 2 આવેલા હોય છે, પણ ક્ષેપક 1 હોય છે. ક્ષેપક 1 એટલે 2 કર્ણક ધરાવે, 1 ક્ષેપક ધરાવે. એટલે એની અંદર શું થઈ જાય કે ઓક્સિજન વિહીન રુધિર અને ઓક્સિજન યુક્ત રુધિર મિશ્ર થાય છે. ઓક્સિજન યુક્ત રુધિર છે એ આવે છે, પછી ઓક્સિજન વિહીન રુધિર છે એ આવે છે, અને બંને રુધિર છે એ બંને રુધિર મિશ્ર થઈ જાય છે. અને આ પ્રાણીઓ છે એ કેટલીક હદ સુધી મિશ્ર રુધિર વહેતું હોય એવી પરિસ્થિતિને એ સહન કરી શકે છે. મિશ્ર રુધિર વહેતું હોય તેવી પરિસ્થિતિ સહન કરી શકે છે, કારણ કે તે શીત રુધિર વાળા પ્રાણીઓ છે. એટલે કે ઠંડા રુધિર વાળા પ્રાણીઓ છે. એટલે એને શીત રુધિર વાળા પ્રાણીઓ કહેવાય. એટલે આ છે એના પ્રાણીઓના શરીરનું તાપમાન છે એ વાતાવરણના તાપમાન ઉપર આધાર રાખે. એના શરીરનું તાપમાન છે એ વાતાવરણ ઉપર આધાર રાખે છે. વાતાવરણની અંદર તાપમાન વધી જાય તો એના શરીરનું તાપમાન એ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઘટી જાય તો એના શરીરનું તાપમાન એ ઘટી જાય છે. એટલે ગરમી ઠંડીની આપણા જેટલી અસર એને થતી નથી. ઓકે, તો આટલે સુધી આપણે રાખીએ. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. The circulatory system comprises blood, blood vessels, and the heart. The heart is the central organ for pumping the blood throughout the body. Heart is made up of strong cardiac muscles. Heart pumps liquid blood, a tissue which transports nutrients, gases, waste, etc. along with it. The right upper atrium receives deoxygenated blood from whole body, which is pumped into right ventricle below, and it sends the blood to lungs for oxygenation via pulmonary artery. After oxygenation, blood travels through pulmonary vein and is received in upper left chamber, that is left atrium,
which pumps it into left ventricle below. Then it is pumped into aorta, which is source many arteries which carries oxygenated blood to different parts of body. Arteries get divided into very narrow blood capillaries where exchange of substances takes place. Capillaries forms a web-like network to reach maximum cells. Capillaries join together to form veins. Isn't it a sophisticated system?